અમરેલી જિલ્લામાં આવેલા કમોસમી વરસાદ અને પ્રચંડ વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે। ખાસ કરીને સાબરકુંડલા પંથકના સેજડ ગામે વાવાઝોડાની ભયાનકતાના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં કુદરતી આફતે અનેક પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા। ભારે પવનના કારણે સેજડ ગામમાં અનેક રહેણાંક મકાનો પર લગાવેલા સિમેન્ટના પતરા અને લોખંડના શેડ કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા। પતરા ઉડવાની સાથે મકાનના નળિયા અને દિવાલોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। મકાનોના છાપરા ઉડી જતા ઘરવખરી પલળી ગઈ છે અને સ્થાનિક રહીશોને આર્થિક ફટકો પડ્યો છે। છે કેટલું નુકસાન છે વાત કરી? મારું નામ રામપ્રસાદી જીવનભાઈ વનમાળી દાસ, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। કાલે સાંજે 5 વાગ્યે પવન અને વરસાદ જોરદાર આવતા જેમ તોકતે વાવાઝોડા જેવો પવન હતો અને મારા મકાનનું પતરા અને શેડ બધું ઉડાડી નાખ્યું છે અને ગામમાં પણ ઘણા ખરા નળિયાને બધી નુકસાની થઈ છે। તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની અમને તાત્કાલિક સહાય આપે। મોટું નુકસાન બીજું શું થયું? બીજું